જય જવાન જય કિસાન। તો કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? બનાસકાંઠાના ખેડૂત મિત્રો મોજમાં? તો આપણે આજે ઈંડો વિશે વાત કરીએ। આગે વાવેતરની વાત કરી હતી કે આ ફલાણી તારીખની કઈ તારીખનું વાવેતર કરેલું હતું, એ પ્રમાણે આપણે આજે ઈંડોનો વિકાસ જોઈએ અને થોડી ખેડૂતની બી મુલાકાત લઈએ। તો ખેડૂતી કઈ રીતનું વાવેતર, કેટલું સેટું વાવેતર કર્યું છે અને અને પછી આપણે શું એમને ખાતર નાખ્યું છે કે નથી નાખ્યું, આપણે પૂછી લઈએ, ખેડૂતની થોડી મુલાકાત લઈએ। કારણ કે આપ વાવેતર ઈંડોનું કર્યું છે, તો થોડા પારસભાઈ આપણે જણાવીએ ઈંડો વિશે। ઈંડો વિશે અમે છેલ્લા 3 થી 4 વર્ષથી આ જ વાવેતર કરીએ છીએ, કાના ટાપુ ઈંડાનું। એ અમને સારી એનું મળતર મળે છે ને આ ઈંડામાં અમે કોઈ પણ પ્રકારનું ખાતર નાખ્યું નથી, ઓનલી ફોર છાણિયા ખાતર જનો યુઝ કર્યો હોય, બાકી કોઈ બીજું કોઈ ખાતર નાખ્યું જ નથી। તો પારસભાઈ આજ દાડા સુધી ગણો ને આપણે આગળ વાવેલા હતા અને 2-3 મહિના કે ટાઈમ થઈ ગયો હશે, બરાબર ને? કોઈ નહીં તો 2.5 મહિના તો થયા હશે ને તમારા વાવેતર કર્યા ને તમે કશું નાખ્યું નથી। તમે કહો કે અમે એરિયા નાખ્યું નથી, અમે ડીપી નાખ્યું નથી, તો તમે શું અંદર નાખ્યું છે ને આટલો આ ઈંડાનો વિકાસ થયો છે, બરાબર ને? તો થોડી વાત કરો। ઓનલી ફોર સોણિયું ખાતર જ નાખ્યું છે, આની અંદર બીજું કોઈ નાખ્યું નથી, એનાથી જ આ વિકાસ છે જે આ 8 મહિનો જે તમે દેખી રહ્યા છો અત્યારે। જો લાઈવ જોવું હોય તો તમે કુડા આવી શકો ને આનું આ લાઈવ જોઈ શકો છો તમે। તો થોડું પારસભાઈ આપણે તમે ઈંડા કેટલા કિલા વાવ્યા છે અને શું તમને ઉતારો આપે, થોડી માહિતી અમને આપી શકો છો ને? તો અંદાજે તમે ઈંડા 4 કિલો જેવા વાવ્યા છે ને જે જગ્યાએ વાવ્યા છે એ થોડી જમીન રેતાળ છે। તો આ પારસભાઈ વર્ષોથી 4 વર્ષથી 5 વર્ષથી પોતે કાના ટાપી ઈંડા વાવે છે અને ઈંડો વિશે આપણે કેટલું વાવેતર કરેલું છે અને અંદાજે કેટલા કિલા વાવેતર કરેલું છે, શું તમને ઉત્પાદન હાલે છે અને શું તમે મજૂરી કરો, થોડી માહિતી આપો ને અમને। અમે 4 કિલા ઈંડા વાવેલા છે, એની અંદર અમે સોણિયા ખાતર છે, બીજું કોઈ વસ્તુ યુઝ કરી નથી ને થેલી અંદાજિત 21 બોરીનો ઉતારો આપે છે ને આ કાના ટાપી બિયારણ જ વવરાય, આનાથી બહુ સારો ઘણો ફાયદો થાય છે। બરાબર। તો હવે પારસભાઈ એવું બોલે છે કે આપણે કાના ટાપી ઈંડા વવરાઈએ, કેમ ન વવરાઈએ કે કાના ટાપી ઈંડોનો ઉતારો બહુ સરસ મળે છે ને આ પારસભાઈ રિયલ વાત કરે છે કે મેં સોણિયા સિવાય કંઈ ખાતર આપ્યું નથી અને એરિયા નથી આપ્યું અને પાયામાં કંઈ ડીપી પણ આપ્યું નથી, પોતે જાતે મજૂરી સોણિયું ખાતર બીજું નાખીને કર્યું છે। તો એમની આપણે ઈંડો વિશેની વાત કરીએ અને ઈંડોની ફૂટ બતાવીએ કે કેટલી એની ફૂટ છે, જોઈ લ્યો। તો ઈંડોની કોઈ ફૂટની બાકી નથી એમને કોઈની, તો કમસે કમ ડાળો 20-25 ઈંડાને ડાળો છે અને જોઈ લો। અને વત્તા આ બાજુ તો આપણે વાત કરીએ તો અંતરની વાત કરીએ તો કમસે કમ પારસભાઈ અંતરની વાત કરીએ તો 4 ફૂટ જેવા કે અંતરે ઈંડો આવ્યો છે ને એમની ફૂટ જોઈ લો તમે। અને તમામ કાના ટાપીના ઈંડાની વાત કરીએ તો એકલી માળો સિવાય બીજું કંઈ દેખાતું નથી। હા ને બીજી વાત કરીએ તો આની માળ ભરપૂર છે, જોઈ લો, આની માળ ભરપૂર છે, ક્યાંય કવા નામે નથી, જોઈ લો, આને ક્યાંય કવા નથી, કોઈ હજી ઈંડાને કવા નથી, વત્તા એમને ખાતરનો ક્રોસ નથી આપ્યો। અને વત્તા બીજી વાત કરીએ તો આપણે પાકવાના ઈંડા હુકાવાના ચાલુ થઈ ગયા અને દાણા બતાવીએ આપણે, રેડી? તો આનો દાણો કેવો છે તો આપણે બતાવીએ। જો આનો ઈંડાનો દાણો જોઈ લો તો અંદાજે ઝીણો દાણો આવે છે આનો, આ જોઈ લો, આ ઈંડાનો દાણો ઝીણો આવે છે ને હા ઝીણો દાણો આવે છે। તો આપણે આ બોરીએ વજન તો બીજા ઈંડા કરતી વજન જ્યાદા આપીએ। દરેકના ખેડૂત મારી મિત્ર વિનંતી છે 2 હાથ જોડીને કે આપણે ઈંડો કાના ટાપી વવડાય। જો આની અંદરની માળ જુઓ, બધી કોઈ અંદર નાનો કોઈ કવાયેલો કે કોઈ કશું એવો નહીં, ટો સુધી જોઈ લેજો તમે। અને આની માળ કેટલી લાંબી છે જોઈ લો, ટો સુધી કોઈ કવા નામે નથી। ખેડૂત ઈંડો આ કાના ટાપી વાવે કે ના વવરાય? હવે હું તો એટલું જ કહેવા માગું છું ખેડૂત મિત્રોને કે જો એરંડો જ વાવવો હોય ને તો એમને આ કાના ટાપી બિયારણનો એરંડો વવરાય, કેમ કે હું છેલ્લા 4 વર્ષથી વાવું છું એટલે મને તો આમાં બહુ સારો ફાયદો દેખાય છે। તો કમસે કમ તમે હું પોતાને અંતર વિડીયોના માધ્યમથી અંતર બતાવી તો તમે કેટલા અંતરે એરંડો વાવો છો? અંતરે 2.5 થી 3 ફૂટને અંતરે। બરાબર। તો પારસભાઈનું કહેવું એવું થાય છે કે 3 થી 4 ફૂટના અંતરે એરડો વાવો તો એમની ડાળોની ફૂટ વધારે થાય ને જાડો એરડો હોય તો આમ ઊભો થઈ જાય તો એનો વિકાસ ઓછો હોય, કારણ કે ડાળથી ડાળ ભેગી થઈ જાય છે એટલે એને સેટ થતું નથી અને
પારસભાઈની રિયલ વાત છે કે આ એરડો એક જ છે, તો એમની ફૂટ જાદામાં જાદા છે, એમ જે કોઈ કશોય નહીં, તો એમની ડાળ 20-25 અંદાસી ડાળો એરડાની છે. અને બાકી ખેડૂત મિત્રોને મારી બી વિનંતી છે, હું મુલાકાતે આવ્યો હતો પણ મારી વાતે માનવી ખેડૂતો એવી છે કે એરડો આપણે વવરાય કેમ ન વવરાય, કે આપણે એંડાના કાણી ટાપીને આ વિશેની વાત કરીએ તો એંડો સરસ મજાના એંડા મને આ ખેડૂતના બગીચામાં જોવા મળ્યા. કોઈ એંડો માળો નથી, જોઈ લો તમે કોઈ જગ્યાએ. અને કંઈ પોતે તો 4 ઠીલી વાવી નાખ્યા છે, તે પણ આપણે કંઈ નહીં તો કિલો વાવો, કિલો ન વવરાય તો 500 ગ્રામ એંડા વાવી શકો, દરેક જગ્યા જોઈ લો. બાકી હા, એંડાની અંદર ખાતર બિયારણ અંદરની વાત કરીએ તો કશું ખાતર નાખ્યું નથી, બરાબર, રાસાયણિક ખાતર કોઈ અદાડા ઉધી નાખ્યું નથી. ને પોતે સત્ય વાત. નમસ્કાર મિત્રો, આજે આપણે આ બગીચાની મુલાકાત લીધી હતી. આ એરંડાનું વાવેતર આ ખેડૂતે સારું કરેલું છે અને સારું વાવેતર અમે જોયું તો એમનો વિકાસ પણ સારો છે. તો ખેડૂતોને એક જ પ્રશ્ન કરવા માંગુ છું કે તમે એરંડા વિડીયોના માધ્યમથી બતાવ્યું છે આનું વાવેતર સારું થાય તો બધા ખેડૂતો કાના ટાપી એરંડા વાવે અને સારી મહેનત કરે, મજૂરી કરીને સારા પૈસા આની અંદર 100% બેનિફિટ મેળવી શકો છો. તો આ વિડીયોના માધ્યમથી તમને આટલું મેં બતાવ્યું છે. આગળ આપણે બિયારણનો વિડીયો પણ બનાવેલો છે કે બિયારણ કેટલા અંતરે વાવવું અને કેટલું વીઘે અંદાજે. તો આમને 4 કિલોનું વાવેતર કર્યું છે અને આ ખેડૂત મિત્રે સારું મહેનત કરીને સારો વિકાસ કર્યો છે. હજી એરંડા વેણવાનું ચાલુ કર્યું નથી, પણ હવે 2-4 દિવસમાં એરંડા વેણવાનું એમને ચાલુ પણ કરી દેશે. તો આ વિડીયોના માધ્યમથી આજે આટલું જ કીધું છે. આગળના વિડીયોમાં બીજી ચર્ચા કરીશું. જય જવાન, જય કિસાન. આ ચેનલનું નામ છે લાખણીની વાતો ખેતીવાડી. આ ચેનલને શેર કરો ને સપોર્ટ કરો.